રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી. આવક વધતાની સાથે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ. યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટમાં આવતા જ ભાવ તળિયે બેસી જાય છે. શરૂઆતમાં ડુંગળીના પ્રતિ મણના ભાવ 1000થી 1100 મળતા હતા. હાલ ડુંગળીના ભાવ ઘટીને 200 થી 600 થઈ ગયા છે. વાવેતરથી લઈને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિ મણમાં 600 રૂપિયા પડે છે. ખાતર, બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો અને ભાવ ઘટ્યા. સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે તેવી ખેડૂતોની માંગ છે. ભાયાભાઈ બાવનજીભાઈ કંડોરિયા, ભોપત આંબેડી, જામજોધપુર તાલુકો, જિલ્લો જામનગર. ડુંગળી બાબતે બહુ વહેમું છે. બબે દાણ વાવવી પડી છે અને ભાવ મળતા નથી. અટાણે 200 થી ચાલુ થાય. ઓછામાં ઓછી 596 રૂપિયા હેઠ ગઈ છે. ઓછામાં 800 થી 1000 રૂપિયા હેઠ થવા જોઈએ ભાઈ ખેડૂત માટે. ગયો કેમ પોહાતી નથી? પોહાતી મોંઘવારી કેવડી છે ભગવાન. મજૂરી 500 રૂપિયા છે દાડીના મજૂરી કઈ ને. બિયાણના 2500 રૂપિયા કિલાના અને બબે દાણ વાવવી પડી. વરસાદ બોરા થયા, ઉત્પાદન આવ્યું નહીં, ભાવ છે નહીં. કેવા ભાવ મળવા જોઈએ? ઓછામાં ઓછા 800 થી 1000 રૂપિયા તો હોવા જ જોઈએ. આ નાસિકના અત્યારે આ સુમાહાના પાકના તો આ બહુ ઉતારો દે ને 70, 80, 90 મણ થાય. એ પૂરી મહેનત કરી તો, નકર ના થાય ભાઈ. 2 વાર વાવેતર કરવાનું? બે દાણ વાવી. વાર પાણી બહુ લાગી ગયું, વરસાદ બહુ હતા ને ભરી ગઈ. હાલો, ભૂપતભાઈ વલ્લભભાઈ, જેતલસર ગામ. અને હું માર્કેટ યાર્ડમાં ધોરાજી માં ડુંગળી લઈને આવ્યો છું અને અટાણે પૂરતા ભાવ નથી મળતા. પેલા કે શરૂઆતમાં 1000-1100 રૂપિયા ભાવ હતા. અત્યારે કાંઈ છે નહીં. અટાણે 500 માં 400 માં વેચાય છે. તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે. 2 વખતના વાવેતર કર્યા છે. તો હવે તમારે આ સરકાર તરફથી ને કંઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે. નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે. તો જ આ ખેડૂતને પૈસા મળે. નકર આમાં તો નુકસાની માયલું જાય છે. ખર્ચામાં તો 20-25 હજાર ના વીઘા દીઠ ચાલુ છે. ભાવ કેવા મળી રહ્યા છે? અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે. શરૂઆતમાં 1000-1100 રૂપિયા બજાર હતી. તો કેટલો અડધો ફેર થઈ ગયો. તો ખેડૂતને શું કરવું આમાં? મારું નામ જેઠાભાઈ ખજુડા સોલંકી. હું ડુંગળી યાર્ડમાં લઈને આવ્યો છું. 200-300 રૂપિયા મળે છે, વધીને 500. અને અટાણે અમારે 1000 થી 1200 રૂપિયા મળવા જોઈએ તો અમને આ પોહાય એમ છે. એવી દવા મોંઘી, બિયારણ મોંઘું, નીંદવાના મજૂરી મોંઘા, પોહાતું જ નથી. વાવેતરથી લઈને ઉત્પાદન સુધી મણ કેટલામાં ઘરમાં પડે છે? 300 થી 400 રૂપિયા સુધી તો પડી જાય છે. લાઇટ બિલ નહીં તો હંધું નોખું. કેવા ભાવ મળે છે? કેવા મળવા જોઈએ? 1000 થી 1200 રૂપિયા મળે તો જ ડુંગળીમાં પૈસા મળે. ભાવ કેમ ઘટી ગયા? ભાવ કોણ જાણે. હવે આમાં કેમ ખાવી પડે વેપારીમાં.